नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाईस्कूल में अहमदाबाद, विषय सामाजिक विज्ञान, धोरण 9। विद्यार्थी मित्रों, छेल्ले આપણે પ્રકરણ 16 આબોહવાની ચર્ચા કરતા હતા, જેમાં આબોહવા એટલે શું, ઋતુ પરિવર્તન કેવી રીતે થાય છે અને ભારતની આબોહવાની વિવિધતાની વિસ્તૃત ચર્ચા આપણે પૂર્ણ કરેલી। આજે આપણે આબોહવાને અસર કરતા વિવિધ પરિબળો એટલે કે કારણોની ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી ગયા કે સમગ્ર વર્ષ દરમિયાન એક સરખા પ્રકારની આબોહવા અનુભવાતી નથી। સમયાંતરે એમાં ફેરફાર અથવા તો બદલાવની અનુભૂતિ આપણે કરીએ છીએ અને એની અસર સમગ્ર માનવ જીવન ઉપર વર્તાય છે। તો આબોહવા કેવી રીતે બદલાય છે, ફેરફાર થાય છે, એના કયા કારણો અથવા તો પરિબળો છે, એની વિગતવાર આપણે ચર્ચા કરીશું। આબોહવાને અસર કરતા પરિબળો વિશે પરીક્ષામાં ઘણી વખત જુદા જુદા સ્વરૂપે પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે, એટલે કે અગત્યનો મુદ્દો છે। આપણે એને ધ્યાનથી સાંભળીશું અને સાથે સાથે એને તૈયાર પણ કરીશું। આબોહવાને અસર કરતા પરિબળોમાં પૃથ્વી સપાટી પર તાપમાન, વાતાવરણનું દબાણ, પવનો, ભેજ, વરસાદ વગેરે વાતાવરણીય ઘટકોનું પ્રમાણ અને વિતરણ ઉપર અંકુશ ધરાવતા કેટલાક મહત્વના પરિબળો છે કે જે આબોહવાને અસર કરે છે। આપણા દેશની આબોહવાને અસર કરતા મુખ્ય 4 પરિબળો છે। એમાં સૌથી પહેલા છે અક્ષાંશ, બીજું છે સમુદ્રથી અંતર, ત્રીજું સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને ચોથું પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખીશું, આબોહવાને અસર કરતા મુખ્ય 4 પરિબળો છે અક્ષાંશ, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીથી ઊંચાઈ અને છેલ્લું છે વાતાવરણીય દબાણ અને પવનો। આ ચારેય પરિબળોને વિગતવાર આપણે સમજીશું। સૌથી પહેલા છે અક્ષાંશ। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 13માં આપણે અક્ષાંશ અને રેખાંશ વિશે શીખી ચૂક્યા છીએ। પૃથ્વીનો ગોળો આપણે જોઈએ કે વિશ્વનો જો નકશો જોઈએ તો નકશાની અંદર જે આડી લીટીઓ છે, આડી રેખાઓ છે, એને અક્ષાંશ તરીકે ઓળખવામાં આવે છે અને ઊભી જે રેખાઓ છે એને આપણે રેખાંશ તરીકે ઓળખીશું। અક્ષાંશ પૃથ્વી સપાટી ઉપર આબોહવાના જે પ્રકારો છે એ જે તે પ્રદેશોના અક્ષાંશ અનુસાર બદલાતા હોય છે। આબોહવાના તત્વોનું વિતરણ મોટે ભાગે અક્ષાંશોને અનુસરે છે। બે જુદા જુદા અક્ષાંશો વચ્ચે, એટલે કે એક અક્ષાંશ અને બે અક્ષાંશ, એમ આ બે જુદા જુદા અક્ષાંશો વચ્ચે 111 કિલોમીટરનું અંતર હોય છે। પૃથ્વીની બરાબર મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય છે 0° અક્ષાંશ વૃત્તે, જેને પણ આપણે પ્રકરણ 13માં વિગતવાર સમજ્યા। એ વિષુવવૃત્તની આસપાસના પ્રદેશો ઉપર સૂર્યના કિરણો બિલકુલ સીધા પડે છે। એનો અર્થ એવો થાય
કે વિષુવવૃત્તના આસપાસના વિસ્તારોની અંદર મહદઅંશે 12 માસ તાપમાન ઊંચું રહે છે, એટલે કે ગરમી પડે છે. આપણો દેશ એટલે કે ભારત જે 3 કટિબંધો છે, ઉષ્ણકટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ, એમાંથી ઉષ્ણ અને શીત કટિબંધીય એવી 2 પ્રકારની આબોહવામાં વિભાજિત છે. એટલે કે બંને પ્રકારની આબોહવાની અનુભૂતિ આપણા દેશની અંદર દેશના અક્ષાંશીય સ્થાનને કારણે અનુભવાય છે. એટલે કે અક્ષાંશમાં ફેરફાર થવાને કારણે આબોહવાને અસર થતી જોવા મળે છે. બીજું પરિબળ છે સમુદ્રથી અંતર. વિદ્યાર્થી મિત્રો, દુનિયાના ઘણા એવા દેશો છે કે જેને દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. કેટલાક દેશો એવા પણ છે કે જેને સમુદ્ર કિનારો નથી. સમુદ્ર વિસ્તારથી જમીન પ્રદેશોના અંતરો એટલે કે સમુદ્રથી જમીન વિસ્તારો જેમ જેમ દૂર જતા જાય એમ આબોહવાની અંદર પરિવર્તન અથવા તો બદલાવ જોવા મળે છે. સમુદ્રથી અંતર એ પણ આબોહવાને અસર કરતું બીજું મહત્વનું પરિબળ છે. સૂર્યની ગરમી સંગ્રહવાની તેમજ તેની આપલે કરવાની શક્તિ જમીન અને પાણીમાં જુદી જુદી હોય છે. જમીન અને પાણી સૂર્યની ગરમી સંગ્રહવાની અને એને બહાર ફેંકવાની એટલે કે આપલે કરવાની શક્તિ જુદા જુદા પ્રકારની જોવા મળે છે. જેના કારણે સમુદ્ર અને એની કિનારાના જે નજીકના પ્રદેશો છે, ભૂમિ ભાગો છે અથવા તો જમીન વિસ્તારો છે, ત્યાં સમ આબોહવાનો અનુભવ થાય છે. જ્યારે દરિયા કિનારેથી એટલે કે સમુદ્ર કિનારેથી જેમ જેમ અંદરના ભાગોમાં આવતા જાઓ અથવા તો દૂરના ભાગોમાં જતા જઈએ એમ આબોહવા વિષમ બનતી જાય છે. આપણા દેશમાં મહારાષ્ટ્રનું મુંબઈ, મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ દરિયા કિનારા હોવાના કારણે ત્યાં સમ આબોહવાનો અનુભવ થાય છે. જ્યારે એનાથી દૂર આવેલ દરિયા કિનારાથી દૂર આવેલ નાગપુર અને દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પણ દરિયા કિનારાથી સમુદ્રથી વધુ અંતરે હોવાને કારણે ત્યાં વિષમ આબોહવાનો અનુભવ થાય છે. એટલે કે સમુદ્રની જેમ નજીક હોય જે સ્થળો ત્યાં સમ આબોહવાની અનુભૂતિ થાય છે, જ્યારે દૂર હોય એમ એ આબોહવાની અંદર પરિવર્તન, બદલાવ અથવા તો વિષમ આબોહવાનો અનુભવ થાય છે. આ 2 પરિબળો પછી ત્રીજું પરિબળ છે સમુદ્ર સપાટીથી ઊંચાઈ. સમુદ્રની સપાટીથી વાતાવરણમાં જેમ ઊંચે જતા જઈએ એમ હવાનું દબાણ અને તાપમાન ક્રમશઃ ઘટતું જોવા મળે છે, એટલે કે ઓછું થતું જાય છે. જ્યારે ભૂપૃષ્ઠની ઊંચાઈ વરસાદમાં સતત વૃદ્ધિ અથવા તો વધારો કરે છે. ભારતની કુદરતી રક્ષણાત્મક દિવાલ એવો હિમાલય પર્વતની ઊંચાઈના કારણે એના બહુ ઊંચા શિખરો જે છે એ મોટે ભાગે બરફથી છવાયેલા હોય છે, કારણ કે ત્યાં તાપમાન ઓછું જોવા મળે છે જેમ જેમ ઊંચાઈ વધતી જાય એમ. ભેજવાળી હવા ઊંચે ચડવાના કારણે ઠંડી બને છે, સાથે સાથે વરસાદ પણ આપે છે. આપણા ઉત્તર પૂર્વના રાજ્યો એવા અસમ અને મેઘાલયના પહાડી પ્રદેશોની અંદર જેમ ઊંચાઈ વધતી જાય છે એમ વરસાદનું પ્રમાણ વધુ આપણને જોવા મળે છે. અગાઉ આપણે શીખી ચૂક્યા છીએ કે મેઘાલયના ચિરાપુંજી અને મોસીનરમમાં મહત્તમ વરસાદના રેકોર્ડો સ્થાપિત થયા છે. સામાન્ય સંજોગોમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 165 મીટર
ઊંચાઈએ 1 સેન્ટીગ્રેડ અથવા તો સરેરાશ 1000 મીટરે 6.5 સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઘટે છે. એટલે કે જેમ જેમ સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધતી જાય એમ તાપમાનની અંદર ઘટાડો થતો જોવા મળે છે. આબોહવાને અસર કરતા પરિબળોનું સૌથી છેલ્લું પરિબળ છે વાતાવરણીય દબાણ અને પવનો. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન સમાચાર પત્રોમાં અથવા તો ટીવીના માધ્યમ દ્વારા આવા શબ્દો વાતાવરણીય દબાણ અને પવનો જેવા શબ્દો આપણે સતત સમાચારમાં સાંભળતા હોઈએ છીએ. ભારત ઉત્તર પૂર્વી વ્યાપારિક પવનોવાળા ક્ષેત્રમાં આવે છે. વ્યાપારિક પવનો એટલે જે પવનો પરિવહન કરવા માટે, સમુદ્રી પરિવહન કરવા માટે ઉપયોગી સાબિત થતા હતા, વહાણો કે સ્ટીમરો માટે, હોડીઓ માટેને વ્યાપારિક પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાપટના ભારે દબાણ પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીનું જે ધરીભ્રમણ છે એ ધરીભ્રમણને લીધે થોડાક મરડાઈને ફંટાઈને વિષુવવૃત્ત તરફ એટલે કે 0° અક્ષાંશ વૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયા માર્ગે થતા વેપાર માટે આ પવનોનો ખૂબ મોટા પ્રમાણમાં લાભ લેવામાં આવતો હોવાને કારણે આવા પવનોને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ અગત્યની સંકલ્પના છે. વ્યાપારી પવનો એટલે શું? દરિયા માર્ગે થતા વેપાર માટે આ પવનો ખૂબ ઉપયોગમાં આવતા, એનો લાભ લેવામાં આવતો માટે આવા પવનોને વ્યાપારી પવનો તરીકે ઓળખવામાં આવે છે. આ પવનો ભૂમિભાગમાંથી ઉત્પન્ન થઈને વાતા હોવાને કારણે સામાન્યતઃ ભેજનું પ્રમાણ એમાં નહિવત એટલે કે ઓછું જોવા મળે છે. ભારતની દક્ષિણે આપણે જાણીએ છીએ કે હિન્દ મહાસાગર છે, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વમાં બંગાળની ખાડી છે. એટલે કે ભારતની 3 બાજુ પાણીથી ઘેરાયેલી છે. દ્વીપકલ્પ તરીકે ઓળખીએ છીએ. એટલે કે વિશાળ જળરાશિ છે. આ વિશાળ જળરાશિને કારણે એના ઉપરથી વાતા પવનો ભેજવાળા બને છે અને જેના કારણે ભારતમાં વરસાદ આવે છે. શિયાળા દરમિયાન હિમાલયની ઉત્તરમાં ભારે દબાણ હોય છે. આ ક્ષેત્રમાંથી ઠંડા અને સૂકા પવનો દક્ષિણના હળવા દબાણવાળા સમુદ્ર વિસ્તારો તરફ વાય છે. એટલે કે ઉત્તરમાંથી હિન્દ મહાસાગર તરફ વાય છે. ઉનાળામાં મધ્ય એશિયા અને ભારતના કેટલાક ભૂમિભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે. બરાબર આ જ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર ઉપર ભારે દબાણ હોય છે. પરિણામ સ્વરૂપે હિન્દ મહાસાગર ઉપરથી આવતા પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આ પવનોને દક્ષિણ પશ્ચિમ મોસમી પવનો તરીકે ઓળખીએ છીએ. એટલે કે દક્ષિણ અને પશ્ચિમ તરફથી આવે છે અને એ પણ ભેજવાળા હોવાને કારણે ભારતમાં વરસાદ આપે છે. ભારતીય વિસ્તારોથી દૂર આવેલા કેટલાક પ્રદેશો ઉપર ક્યારેક વિશિષ્ટ અથવા તો જુદા જુદા પ્રકારની ઘટનાઓ આકાર લે છે. એનાથી આબોહવાની પ્રણાલીમાં તે સમય પૂરતો થોડોક તફાવત અથવા તો ફેરફાર કે બદલાવ જોવા મળતો હોય છે. આપણા દેશના હવામાન ઉપર તમે શબ્દો સાંભળ્યા હશે. જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અલ નીનો, આઈટીસી ઝોન એવી કેટલીક ઘટનાઓ ઘણી અસરો ઊભી કરતી હોય છે. આ જેટ સ્ટ્રીમ, પશ્ચિમી વિક્ષોભ, અલ નીનો, આઈટીસી ઝોન જેવા શબ્દોને આપણે અગાઉના તાસમાં વિગતે સમજીશું. આમ છતાં એકંદરે ભારતની આબોહવા મોસમી આબોહવાની લાક્ષણિકતાઓ જળવાઈ રહેલી છે.
વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. હવે પછીના તાસમાં ભારતના ઋતુચક્રની વિસ્તૃત સમજ આપણે પ્રાપ્ત કરીશું. અસ્તુ. જય હિન્દ.